દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ધૂળેટી પર ક્રિકેટ રમતા પહેલા માળની બાલ્કનીમાંથી પટકાયેલો બાળક બ્રેઇન ડેડ થતાં તેના લીવર અને બંને કિડનીના દાનથી ત્રણેયને નવજીવન મળ્યું છે। ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે, ત્યારે સુરતમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે। વાટલિયા પ્રજાપતિ સમાજના ખસ્તિયા પરિવાર દ્વારા પોતાના એકના એક 7 વર્ષીય દીકરા શિવમ નિલેશ ખસતિયાના લીવર અને બંને કિડનીનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બાળકના અંગોના કારણે ત્રણેયને નવજીવન મળશે। 7 વર્ષનો માસૂમ બાળક ધૂળેટીના દિવસે બાલ્કનીમાંથી પટકાયો હતો। હાલ તો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયાસોથી પરિવારે ભારે હૈયે લાડકવાયાના અંગોનું દાન કર્યું હતું। પિયુષ ગોંડલિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત। ગતરોજ મારા મિત્ર ડૉક્ટર મેઘજીભાઈ ઘોઘારીનો મારા પર ફોન આવ્યો કે અમારા એક સંબંધીનું 7 વર્ષનું બાળક છે, એ નિર્મલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર લઈ રહ્યું છે, પરંતુ ત્યાંના ફરજ પરના ડૉક્ટરોએ તેને બ્રેન્ડેડ જાહેર કરેલો છે। અવારનવાર છાપા અને ન્યૂઝમાં અમે સાંભળતા હોઈએ છીએ કે બ્રેન્ડેડ પેશન્ટનું અંગદાન કરતાં અન્ય લોકોને જીવ મળતા હોય છે, તો આપની ટીમ આવી અને અમારા ફેમિલી સગા સંબંધીઓને સમજાવો કે શા માટે અંગદાન કરવું જોઈએ। આવો ફોન આવતા જ અમારી ટીમમાંથી હું, વિપુલભાઈ તળાવિયા અને ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા તુરંત જ નિર્મલ હોસ્પિટલ પહોંચી ગયા। ફરજ પરના ડૉક્ટરો ડૉક્ટર નિર્મલ ચોરડિયા સાહેબ, ડૉક્ટર હિતે ચિત્રોડા સાહેબ તથા આઈસીયુના ડૉક્ટરો સાથે મળીને અમે પેશન્ટના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી અને ખરેખર અમને લાગ્યું કે પેશન્ટ બ્રેન્ડેડ છે, તો આપણે અંગદાન કરવું જોઈએ। તે માટે પેશન્ટના પપ્પા, મમ્મી, મામા અને રિલેટિવને બધાને સમજાવી અને ઓર્ગન ડોનેશન શા માટે કરવું અને શું કામ કરવું જોઈએ એ માટેની વિસ્તૃત માહિતી આપી। અમારી માહિતી આપતા જ એ લોકોએ ઓર્ગન ડોનેશન કરવાની હા પાડવામાં આવી અને એના સંમતિ મળતા જ અમે ગુજરાત સરકારની સોટોમાં રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। નિર્મલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમના સહિયારા પ્રયાસથી આજરોજ જીવનદીપ ફાઉન્ડેશનના 13મું અંગદાન સક્સેસફુલી રહ્યું છે। વધુમાં સુરતથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધી ઓર્ગનને લઈ જવા માટે સુરતથી અમદાવાદ માટે ગ્રીન કોરિડોર કરવા માટે ગુજરાત સરકાર પોલીસનો સહયોગ સાંપડ્યો છે અને ઓર્ગનની વાત કરીએ તો પેશન્ટમાંથી એક લીવર અને 2 કિડનીઓનું દાન પ્રાપ્ત થયેલું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।